વાત હવે રાજકોટ જિલ્લાની કરીએ, જ્યાં શુક્રવારે રાજકોટ જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો। રાજકોટના ગ્રામ્ય એવા પડધરી અને લોધિકા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, તો રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। પડધરી લોધિકા તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જ્યારે કે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પણ વરસ્યા। રાજકોટના લોધિકા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો અને પ્રથમ રાઉન્ડમાં 1.5 થી 2 ઇંચ સુધીની વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા। લોધિકાની સાથોસાથ રાવકી, ધુડિયા, દોમડા, પાંભર, ઇટાળા સહિતના ગામોમાં પણ ભારે વરસાદથી સ્થાનિક નદીઓ ફરી એકવાર જીવંત થઈ છે। જોકે આવી જ સ્થિતિ પડધરી તાલુકામાં પણ જોવા મળી। પડધરીના સરપદળ, હિદડ, રાદડ, કેરાળા, ઇટાળા સહિતના ગામોમાં 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ રાજકોટ શહેરના કાલાવર રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રાજકોટ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો। રાજકોટ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ સાથોસાથ મેટોડા, જીઆઈડીસી અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો અને તેને લઈ ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી।